સુરતમાં સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવો અર્થ બચાવોના બેનર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાણી સંગ્રહાલય ખાતે 2000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે। નાના બાળકો અને યુવાનોએ વૃક્ષારોપણ કરી વૃક્ષો બચાવવાની અપીલ કરી છે। સુરતીઓ દરેક કાર્યમાં અગ્રેસર રહે છે। સુરત શહેરમાં વૃક્ષોની અછત ન થાય તે માટે સામાજિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓની સાથે રહી વૃક્ષોનું વાવેતર સમયાંતરે કરે છે। હાલમાં હવે ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અત્યારે વાવેલા વૃક્ષો ચોમાસામાં સારી રીતે ફલીફૂત થઈ શકે તે હેતુથી દરેક જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ દ્વારા કરાયું હતું, જેમાં 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ વૃક્ષારોપણમાં નાના બાળકો અને યુવાનો જોડાયા હતા। આજના બાળકોને વૃક્ષોનું મહત્વ કેટલું છે તે સમજાવવા માટે તેમને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાથે રખાયા હતા। આ સાથે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા પોતાના હોમગાર્ડ જવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ટીમ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ દ્વારા દર રવિવારે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનના સભ્યોએ શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપને સહયોગ આપ્યો હતો। આ વૃક્ષારોપણમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પોતાની સાથે વૃક્ષોનું જતન કરવામાં આવે તેવા પ્રોમિસ બાળકો પાસે લેવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, રામભાઈ લુખી, લક્ષ ફાઉન્ડેશનના પિનલબેન રાદડિયા સહિતના લોકો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોતાના હસ્તે વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષો બચાવવાની અપીલ કરી હતી। મારું નામ જીયાન પથ્થરવાલા છે, ફાઉન્ડિંગ મેમ્બર છું સુરત વનનો, જે આજે કાર્યક્રમ તમે અહીંયા જોયો છે તે આ એક મિયાવાકી અફોરેસ્ટેશન આપણે કર્યું છે આજે, અને એની ખાસિયત એ છે કે 100થી વધારે વેરાયટીના અહીંયા ઝાડો છે અને 1.5 સવા 2 ફૂટે આપણે આનું વાવતર કર્યું છે। અને આ એટલે કર્યું છે કારણ કે આપણા સિટીને બહુ જરૂર છે ફોરેસ્ટની, કારણ કે તાપમાન બહુ વધી રહ્યું છે આપણા કન્સ્ટ્રક્શનના કારણે, અને અમારી ઈચ્છા છે કે આ સુરતના લોકો જાતે ફંડ કરે અને સુરત માટે કરીએ છીએ। અમારું વિઝન છે કે આપણે એટલીસ્ટ 5% સુરતનું જે એરિયા છે એને આપણે ફોરેસ્ટ બનાવીએ, અને જે ઓલમોસ્ટ 25 લાખ સ્ક્વેર મીટર એરિયા થાય છે, અને 75 લાખથી 1 કરોડ સુધી ઝાડ વાવવાનો અમારો નિશ્ચય છે। તો અમે આશા રાખીએ છીએ કે જે લોકો આમાં જોડાવા માંગે છે તે જોડાઈ શકે છે। કોઈ ફીસ ઇન્વોલ્વ નથી, કોઈ એક્સપેક્ટેશન નથી, અને બી અ પાર્ટ ઓફ બેટર ટુમોરો તમારા બચ્ચાઓ માટે અને તમારા ફ્યુચર માટે। મારું નામ છે વૈશાલી સાવલિયા, એઝ અ સોશિયલ વર્કર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનની મેમ્બર છું। આજનો કાર્યક્રમ 2000+ ટ્રીનો હતો અને એમાં પ્લસ 2000 કરતાં પણ વધારે વૃક્ષો વાવ્યા છે, અને આ ઝુંબેશ આ કાર્યક્રમ દર રવિવારે ચાલુ જ રહે છે અને ખૂબ જ સફળ થઈ રહ્યો છે અને ખૂબ સારા લોકોમાં ઉપસ્થિત। આમાં સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ છે અને મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન 3 સંસ્થાઓમાં જોડાયેલી છે આજના કાર્યક્રમમાં। આજે આ કાર્યક્રમમાં ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા એના હોમગાર્ડની આખી ટીમ સાથે ઉપસ્થિત રહ્યા, અને સાધનાબેન સાવલિયા S24 ન્યૂઝના ઓનર તથા પિનલબેન રાદડિયા લક્ષ ફાઉન્ડેશનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।